અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે એક મોટા સમાચાર સામે આવ્યા છે। પ્લેન દુર્ઘટનાની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી। કેન્દ્રના સિવિલ એવિએશન વિભાગે આ કમિટી બનાવી। કમિટી એસઓપી અને માર્ગદર્શિકાનો અભ્યાસ કરશે અને આવી ઘટનાઓને રોકવા નવી એસઓપી પર કામ કરશે। નવી ગાઈડલાઈન બનાવવા પણ આ કમિટી કામ કરશે। પ્લેન દુર્ઘટનાની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે કે જે દુર્ઘટનાની તપાસ કરવાની સાથે સાથે નવી એસઓપી પર પણ કામ કરશે। કેન્દ્ર સરકારના સિવિલ એવિએશન વિભાગ દ્વારા આ કમિટી બનાવવામાં આવી છે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, આ કમિટી બનાવવામાં આવી છે, કોણ કોણ તેમાં ખાસ તેને સમાવિષ્ટ કરવામાં આવ્યો છે અને કઈ બાબતે અભ્યાસ કરવામાં આવશે? આ કમિટીમાં કઈ દિશામાં તપાસ કરવામાં આવશે? કેન્દ્ર સરકાર દ્વારા આ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે, જેમાં હોમ સેક્રેટરી કેન્દ્ર સરકારના છે એમની આગેવાનીમાં આ કમિટી છે એ કામ કરશે। આ કમિટીમાં લગભગ 15 જેટલા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। જે નામ સામે આવી રહ્યા છે એમાં યુનિયન હોમ સેક્રેટરી એના ચેરમેન રહેશે। આ ઉપરાંત મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટના સેક્રેટરી છે એ પણ આ કમિટીની અંદર રહેશે। આ ઉપરાંત રિપ્રેઝેન્ટેટિવ ઓફ સ્ટેટ હોમ ડિપાર્ટમેન્ટ એટલે કે ગુજરાત સરકારના ગૃહ વિભાગના પ્રતિનિધિ પણ આ કમિટીના સભ્ય તરીકે કામ કરશે। જોઈન્ટ સેક્રેટરી એટલે કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી પણ આ કમિટીના સભ્ય રહેશે। અમદાવાદ પોલીસ કમિશનર, ડીજીપી અને એરફોર્સના ડીજી છે એને પણ આ કમિટીની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। સ્પેશિયલ ડાયરેક્ટર ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબીના સ્પેશિયલ ડાયરેક્ટર પણ આ કમિટીમાં રહેશે। આ ઉપરાંત ફોરેન્સિક એફએસએલ ગાંધીનગર જે છે એફએસએલના ડાયરેક્ટર પણ એની અંદર છે, એટલે કે કેન્દ્ર સરકારની આ પોસ્ટ છે। આ ઉપરાંત ડાયરેક્ટર જનરલ બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી છે એને પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે આ આખી કમિટી છે એ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના કેટલા 2 થી 3 અધિકારીઓનો સમાવેશ આ કમિટીની અંદર કરવામાં આવ્યો છે। આ કમિટી આ દુર્ઘટના એની તપાસ અને આ ઉપરાંત ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને એના માટેની એસઓપી, એની ગાઈડલાઈન અને અત્યારે એક્ઝિસ્ટિંગ જે ગાઈડલાઈન છે, જે માર્ગદર્શિકાઓ છે એના પ્રમાણે કામ થયું હતું કે કેમ તેનો પણ અન્ય એજન્સીઓ છે એની સાથે સરખામણી કરી અને તપાસ રિપોર્ટ તૈયાર કરશે। ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એનો રિપોર્ટ તૈયાર કરી અને આ કમિટી છે એને આપવાનો રહેશે। 3 મહિનાનો સમય આ કમિટીને આપવામાં આવ્યો છે કે 3 મહિનાની અંદર આ કમિટીએ પોતાનો રિપોર્ટ છે તે આપવાનો રહેશે। આ ઉપરાંત સિવિલ એવિએશન મિનિસ્ટર જે રાજ્યકક્ષાના છે એમની અધ્યક્ષતામાં કેન્દ્રમાં એટલે કે દિલ્હી ખાતે આજે એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આ ઘટના સંદર્ભે બેઠક કરશે। આ કમિટીનું ગઠન અને તેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। એ કમિટી આજથી જ પોતાની કામગીરી શરૂ કરી દેશે। આભાર હિરેન તમામ માહિતી માટે।